તો મિત્રો તમારું ફરીથી એક મારા નવો વ્લોગમાં સ્વાગત છે. અને જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ કોલેજ ફ્રેશ થઈને. અને આવો કંઈક નજારો છે, તો ચાલો મળીએ હવે કોલેજ. મિત્રો એ આપણા ક્લાસમાં આવી ગયા હતા અને હવે જો દાખલા સર લખવા આપ્યા હતા ચેક કરી નાખ્યા. હું કેવું આમ જો કરવું હવે ચેક થઈ ગયો. જો સાહેબ ચેક કરે. ભાર્ગવનું ઉપયોગ પિયુષ ને બધું જઈએ છીએ અમે. તો ચાલો હવે જમવા માટે નીકળીએ. જો કાકાની જાય છે, ચાલો હવે જઈએ જમવા માટે. તો મિત્રો હવે આપણે છૂટી ગયા છીએ અને જો પિયુષ છે આપણી સાથે, પછી ઋષિકેશ કાકા છે. હું કેવું ભાર્ગવ તારું? અહીંના ગલા છૂટી ગયા થોડાક દાખલા લખાણા એટલે ને કરનો સર. પિયુષ હું કેવું? ખબર હું નીકળી ગયા. હા બોલો, હાલો ત્યાં બોલો હવે. લાઈક શેર જેવું નથી. આજે જલ્દી છોડ્યા એટલે ખુશી થાય છે. હા પછી બીજું બસ તો ચાલો, સારો મસ્તનો ઓપિનિયન મળી ગયો છે. હવે જઈએ આપણે જમવા માટે, જમીને મળીએ. આ જો દાંત કાઢે, દાંત કાઢ તો તારા દાંતના પૈસા છે યાર. તો મિત્રો હવે આપણે જમી લીધું છે ને હવે જાય છીએ કોલેજે. તો ચાલો તમને બતાવીએ. અને જો કાકા આગળ જાય છે આગળ, તો ચાલો મળીએ કોલેજે. તો મિત્રો હવે આપણો ક્લાસ પૂરો થઈ ગયો છે અને અત્યારે તો 12%નો લેક્ચર અને બહુ જોરદાર લખાયું. બધા થાકી ગયા છે અને ભાર્ગવ જો આપણે યારે થાકી ગયો. શું કેવું ભાર્ગવ તારું? હોઈ જાવ એને મજા નથી. આપણે જઈને હોઈ જાવું, પછી કાલે શાંતિથી લખશું. અને ઋષિકેશ કેવી મજા આવી લેક્ચરમાં? સોરી નહીં. હે સોરી મજા ન આવી. મજા ન આવી ને? થાક લાગી ગયો? તો આવું છે, થાક લાગી ગયો બધાને. અને જો ઠંડો ઠંડો વાયરો આવી રહ્યો છે અને વરસાદ વાદળા ચડી ગયા. વરસાદ આવશે અને વાહે બધા આવતા હશે. અને આ છે કંઈક નજારો. તો ચાલો હવે મળીએ હોસ્ટેલે. શું થાય છે? તો મિત્રો હવે આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ અને પદમ જો કંઈક જમવાનું બનાવે છે ત્યાંથી. કંઈક પ્રોગ્રામ છે અને પદમ અહીંયા क्या खाने बना रहा है? दाबेली. तो આ દાબેલી પ્રોગ્રામ છે અને હજા મનીષ બનાવે છે ચટણી અને આવું કંઈક રસોડું છે આપણું. તો ચાલો હવે જઈએ હોસ્ટેલે. અને કુર્તાન થઈ ગયો. ક્યાં ઉતાવળમાં ક્યાં જશ તું? ઘરે જવું છે? બસ આવી રહી? હે જમવા દાબેલી છે. તો દાબેલી જમવામાં. તો ચાલો મળીએ હવે હોસ્ટેલ પર. અરે જો આ બેન લડાઈ થઈ ગઈ છે અને કૃતાંશ હવે ઋષિકેશને ઝોપડવાનો છે. અને એ ભાઈ તમે ક્યાં જાવ છો? સિનિયર અમારા મિત યુ એન્ટ્રી છે નહીં કરો છો તમે? આ એક્ઝેક્ટલી એન્ટ્રી છે ને મારો હતો. આ જો શુક્રવાર છે એટલે સિનિયર ને જુનિયર ને બધા ઘર ભેગા આવું હોય અમારા હોસ્ટેલમાં. આવી એન્ટ્રી પડે એક્ઝિટની. દેખાડો જરા રજિસ્ટર દેખાડો તમે. બસ જો સ્ટુડન્ટ એક્ઝિટ રજિસ્ટર. કોઈ પણ ઘરે જાય તો આ એક્ઝિટ શું કે રજિસ્ટર કરવાનું, પછી ઘરે જવાનું. તો ખબર રહે બધાને કે છોકરા ઘરે ગયા કે શું છે, આવી ગયા કે બધી ખબર પડે. ચાલો હવે મળીએ હોસ્ટેલમાં. આવી ગયા હોસ્ટેલમાં જ આપણે આવી ગયા છીએ. અને જો આપણા સિનિયર તો ભાગી ગયા, આપણો બ્લોગ ચાલુ કર્યો થઈ. ચાલો મળીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ હોસ્ટેલ પર. હવે આપણે રૂમ બતાવી તમને. આપણી રૂમ છે. જો મિત્રો આ કંઈક આપણે એવી રૂમ છે. કીટર, ઊંચી વાટકા બોટલ. આ બાજુ ગેલેરીનો વ્યૂ. જે જો ભેરવા બેઠા છે. તો મિત્રો મારા આવા અવનવા વ્લોગ જોવા માટે તમે લાઈક, શેર અને કમેન્ટ કરી દીજો. અને મારો વ્લોગ દરરોજ જોવાનું ભૂલતા નહીં. હું મારો વ્લોગ એન્ડ કરું છું. બાય.